હજારનો એસી લાવીએ છીએ, પરંતુ 4 રૂપિયાનો છોડ લાવીને કોઈને વાવવો નથી. તો દરેક વ્યક્તિને આપણી આ ફરજમાં આવે છે કે પ્રકૃતિની સંભાળ રાખવી. આના વિશે તમને જણાવી થોડી ધોરણ 4 ની અને ધોરણ 3 ના વિદ્યાર્થીઓ ઓડ મેચિંગ લઈને આવી છે પ્રકૃતિની થીમ ઉપર. પર્યાવરણ બચાવો એ કેવી રીતે તમારે કરવું એવી રીતે તમને બધું શીખવાડશે. તો હવે સૌથી પહેલા આવે છે વાઘેલા યશસ્વી મયુરભાઈ, ફૂલવાડીના ફૂલોની રાજકુમારી. હું 4 સાઈડ સુધી ફેલાવું છું. મારા વગર રંગ નથી કે મારા વગર સુગંધ નથી. ફૂલોને જીવવા દો અને પ્રકૃતિને પ્રેમ કરો અને જીવનમાં નવા નવા રંગો. ધરતીનો રક્ષક છું, મારો એક પણ છોડ મોટી છાયા આપશે. વૃક્ષ વગર જીવન શક્ય નથી. વૃક્ષ આપણને શુદ્ધ હવા આપે છે, માટે વૃક્ષ વાવો અને જીવન બચાવો. કુદરતનો મિત્ર, હું વૃક્ષો સાથે રહું છું. હું પંખીઓના સંગીત સાંભળું છું. આજે ધરતી દુઃખી છે કારણ કે ચારે બાજુ પ્લાસ્ટિક છે. પાણી વડે થઈ જાય છે. તો ચાલો આપણે બધા સાથે મળીએ અને ધરતી માતાની સેવા કરીએ. વધારે વૃક્ષો વાવી, પાણી બચાવીએ અને પ્લાસ્ટિકથી કહીએ બાય બાય. તમે પણ મારી જેમ કુદરતના દર વર્ષે લાખો કાચબા, ગાયો અને પંખીઓ મરે છે. તેમને બચાવવા હું પ્લાસ્ટિક ખાઈને લડું છું. માટે હું છું પ્લાસ્ટિક વિરોધી શૂરવીર. આ પ્લાસ્ટિકના દૂષણ સામે તમે પણ લડો, મારા સાથી બનો અને પ્લાસ્ટિકને ના કહો, ધરતીને બચાવો. મારી દુશ્મન થઈ ગઈ છો, મને ખાલી હું ગંદકી અને બીમારી મસ્તી કરાવે, મસ્તી કરો, મસ્તી તો કરો. તો ચાલો આપણે પાણી બચાવીએ અને વિકાસ કરીએ અને આપણા દરેકના જીવનને બનાવીએ. મારામાં 3 રંગથી માર્ગ સુરક્ષિત રહે છે, માટે નિયમ પાળો અને જીવ બચાવો. હું છું શુદ્ધ ધરતી. વૃક્ષો, પક્ષીઓ, નદીઓ બધાનું હું ઘર છું. જો તમે મારી કાળજી રાખશો તો હું તમને ઉજળું ભવિષ્ય આપીશ. તેથી વૃક્ષો વાવો અને ધરતી બચાવો. ધુમાડામાં વહી ગયેલો કચરો મને દુઃખ આપે છે. હું કુરૂપ બની ગઈ છું. મારા કારણે લોકોમાં બીમારી ફેલાય છે. મારે રાહત જોઈએ છે. કૃપા કરીને મને ફરીથી લીલી બનાવી દો. અસ્તુ. મારું મુશ્કેલ છું, તમે નળ બંધ કરો અને બચાવો પાણીને અને જીવનને આનંદ બનાવો અને પાણીને શુદ્ધ રાખો અને જીવ બચાવો. પાણી હું અસર પાણી થોડો કામ રહે.